ભરૂચ પાંજરાપોળમાં ગૌવસ્ત્ર હરિફાઈનું આયોજન કરાયું છે। ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌવસ્ત્ર હરિફાઈના આયોજન અંગે શનિવારે પત્રકાર પરિષદ યોજાઈ હતી। ભરૂચના શહેરીજનો ગૌવસ્ત્ર હરિફાઈમાં ભાગ લઈ શકે છે। ગાય માતાને સુંદર વસ્ત્રો, આભૂષણ અને રંગથી સુશોભિત કરવાની આ પ્રતિયોગિતામાં વિજેતાઓને રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવશે। પત્રકાર પરિષદમાં પાંજરાપોળના મહેન્દ્ર કંસારા, શાંતિલાલ શ્રોફ અને રશ્મિકાંત કંસારાએ ઉપસ્થિત રહી હરિફાઈ અંગે માહિતી આપી હતી। ભરૂચ પાંજરાપોળ દ્વારા આયોજિત ગૌ વસ્ત્ર હરિફાઈ નું આયોજન ચાલુ વર્ષે રાખવામાં આવ્યું છે। આ ગૌ માતા ને એક યોગ્ય રીતે વસ્ત્ર સુંદર રીતે અને જો સુશોભિત કરીને એને પહેરાવવામાં આવે, એક રીતે સુશોભિત કરીને અહીંયા રાખવામાં આવે તો એના માટે જાહેર જનતાનું ઇન્વોલ્વમેન્ટ વધે। અમારો મુખ્ય મહત્વનો બિંદુ એ છે કે ભાઈ પ્રજાનું અંદર ઇન્વોલ્વમેન્ટ વધે, કે વધુ ને વધુ લોકો આમાં જોડાય, પોતાની જે કળા છે, ક્રિએટિવિટી છે, એના અત્યારે વેકેશનનો સમય છે કે ઘણી બધી સ્કૂલોમાં પરીક્ષાઓ પૂર્ણ થઈ છે। ઘણી માતાઓ અને બહેનો પણ ખૂબ મોટી સંખ્યામાં આ વેકેશન હોવાને કારણે થોડું પ્રમાણમાં એ લોકો દૈનિક કાર્યમાંથી, શૈક્ષણિક કાર્યમાંથી થોડા મુક્તિ મેળવી છે, તો તેઓ એમની ક્રિએટિવિટી આ ગૌ વસ્ત્ર બનાવી અને અહીંયા આપે। અને એમાં અમે હરીફાઈનું પણ આયોજન કર્યું છે। એ આયોજન લાયક પણ શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો છે અને તે લોકો એમાં ક્રમાંક આપશે। ક્રમાંક તો એ છે કે જે ભાગ લે છે મોટું ઇનામ છે। આ ઇનામ તો બહુ ટોકન વસ્તુ છે। એનું ઇનામ 1500, પછી 1000 રૂપિયા અને 750 રૂપિયા છે, અને ત્યાર પછી તમામ ભાગ લેનારને 250 રૂપિયા મિનિમમ આશ્વાસન ઇનામ અમે આપવાના છીએ। તો આ વસ્ત્ર હરીફાઈમાં ભરૂચની જનતાને મારો નમ્ર અપીલ છે, વિનંતી છે કે આપ સારામાં સારા ગૌ માતાને શણગારવા માટે જે સમજો કે દેવતાના વાસને જ પ્રતિબિંબ કરવાનું છે। ભગવાનની જે ગાય આ ભગવાનનું સ્વરૂપ છે, એને જેટલું બને એટલું સારા વસ્ત્રોમાં અલંકારથી એને સુશોભિત કરી અને આપ અહીંયા ગાડી પધારશો। એક સાંઈ ભજન સંધ્યાનું આયોજન રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યું છે। તો તમામ સાંઈ ભક્તોને અને હિન્દુ પ્રેમી જનતાને જણાવવામાં આવે છે કે જરૂરથી આ સાંઈ ભજન સંધ્યામાં પધારો। સમય છે સાંજનો 9 વાગ્યાનો ટાઈમ, તો જરૂરથી સાંઈ ભજન સંધ્યામાં પધારો।